एक कायदाशास्त्री, राजनेता, तत्वचिंतक, नृवंश शास्त्री, इतिहासकार અને અર્થશાસ્ત્રી તેમજ વિષયના જ્ઞાતા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે પુણ્યતિથિ છે। ત્યારે આજે ભુજ ખાતે આવેલી તેમની પ્રતિમાને રાજકીય પક્ષો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ભુજના ટાઉન હોલ પાસે આવેલ ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। આ અંગે કોંગી અગ્રણી રમેશભાઈ ગરવાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિશ્વ વિભૂતિ મહામાનવ, ભારત રત્ન બંધારણના ઘડવૈયા, સમગ્ર વિશ્વના દલિત શોષિત અને પીડિતના મસીહા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આજે સૌ કોંગ્રેસના આગેવાનો, અમારા ભુજ શહેર પ્રમુખ ભાઈ કિશોરદાન ગઢવી, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ રામદેવસિંહ, અમારા જિલ્લાના પ્રવક્તા અને આખી ટીમ ભેગી થઈ અને આજે અમે મહામાનવને આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરી અને આજે યાદ કર્યા છે। ડૉક્ટર આંબેડકરના તમામ એ કોઈ પર્ટિક્યુલર દલિત સમાજ માટે નહીં પણ દરેક સમાજ માટે એમનું જે યોગદાન છે, આજે જે ભારતનું વિશ્વનું નંબર 1 કહી શકાય એવું જે બંધારણના જે સમિતિ હતી, ડ્રાફ્ટ કમિટી, એમના ચેરમેન પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા અને એ જ બંધારણ થકી આજે ભારતનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। તે આવા મહામૂલા મોંઘા માનવને આપણે આજના દિને કોટી કોટીને વંદન કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।